આજે અમે જઈએ છીએ પાછા કાલુપુર ફ્રૂટ માર્કેટે કેરી લેવા માટે। અને મિત્રો જો આ વિડીયોમાં તમને બતાવીશું કે અત્યારે કાલુપુર માર્કેટમાં કેરીના શું ભાવ ચાલે છે। ફાલસા 60 રૂપિયાના 250 છે। રાણું શું ભાવ? ગુંદર જો અહીંયા ગુંદર વેચાય 60 રૂપિયાના 250 ને? ગુંદર છે 60 રૂપિયાના 250। ફાલસા શું ભાવ છે? 60 ના 250। આ 600 રૂપિયા નાની પેટી। બાકી મિક્સ 850 રૂપિયા। આ પાકી જ છે ભૈયા? 1150 રૂપિયા। अरे वाह, इसे बोलते हैं केसर। केसर केरी કેટલા કિલો આવશે ભૈયા? हाँ, 9.5 થી 9 કિલો। 9 કિલો 1100 અને 1050 નું બોક્સ છે કેરી। કિલો આવે 1050 રૂપિયાનું। બધા ફ્રૂટ છે જો। કાલાળા ગીરની ઓર્ગેનિક કેરી જો આ 950 રૂપિયા છે 9 કિલો કેરીના। તો અહીંયા કેરી લેવા આવ્યા હતા, લઈ લીધી છે કેરીનું બોક્સ। ત્યાં 1000, 1050 ને એવી રીતના બધે ભાવ ચાલે છે અલગ અલગ। આ છે 950 રૂપિયા થોડીક કાચી પાકી કેરી। જેમ આગળ આવતા જાય ને એમ થોડોક ભાવ ઓછો હોય છે। સ્ટરની પ્રખ્યાત કેસર કેરી બધી જગ્યાએ કેરી 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 જ છે આખી। જો અહીંયા ઉનાની કેરી મળે છે। ઉનાની સરસ આવે મીઠી। બોક્સ તો લઈ લીધું અને અમારે એકદમ કાચી જોઈએ છે કેરી। હવે અહીંયા જોઈએ, હવે એકદમ કાચી હશે ને તો લેવી ગ્રીન। આવી કેરી જોઈએ। કેટલા કિલો આવે ભૈયા? 9.5 કિલો હશે બધું। ભાવ કઈ નહીં થાય જુનાગઢ કિલો 700 ગ્રામ। તો જો કાચી કેરીનું બોક્સ લઈ લીધું। પાકું ખાઈ લેશું તો આ પાકી જશે। અને અમારા અમદાવાદમાં તો એટલી ગરમી પડે ને કે થોડાક દિવસમાં કેરી પાકી જાય। અલ્ફાન્સ હોય છે અલ્ફાન્સો છે 650 રૂપિયાનું બોક્સ। 12 નંગ આવે ને? પ્રોબ્લેમ આવી છે 650 રૂપિયાનું 12 નંગનું બોક્સ આવશે। આવે છે તૈયાર મેંગોના જ્યુસનો ડબલા। ખબર છે તમારું? 900 રૂપિયા પડે તમારું। 900 રૂપિયા કાઠિયાવાડની જ આવે? હા, કાઠિયાવાડ ઉપર છે 130 રૂપિયા કિલો। 130 રૂપિયા 130 રૂપિયાની કિલો। બદામ કેરી 100 રૂપિયાની કિલો લારી ઉપર છે। તાલફળી આ મોટું પેકેટ છે ને 500 રૂપિયાનું છે અને નાના પેકેટ 50 રૂપિયાના। 100 રૂપિયાના 3 પેકેટ તાલફળીના। તો જાંબુ આવી ગયા। જાંબુ 150 રૂપિયાની કિલો છે। જો ફાલસા અહીંયા 60 ના 250 છે। આ બખાય અને જો આમળા ખટુમડા કે અહીંયા 100 ના 500 200 રૂપિયાની કિલો છે। અને કે ગોરસ આંબલી અમારે ત્યાં કાઠિયાવાડમાં કે બખાય। આ શું ભાવ છે ભૈયા? 60 ની 500 120ની કિલો। દિનેશ જો ત્યાં જાંબુ જોવે। જાંબુ છે 150 રૂપિયાની કિલો। 150 રૂપિયા કિલો છે। તો મિત્રો જો બહાર ગયા હતા કેરી લેવા અને જો લઈ આવ્યા છે કેરીના 2 બોક્સ ને બધી। અને હવે બનાવવાની છે રસોઈ। રસોઈમાં બનાવવાની છે ઇડલી અને સંભાર। અને જો રવાની ઇડલી બનાવવાની છે। રવા પલાળીને ગઈ હતી અને દાળ બાફી લીધી હતી। એટલે જો હમણાં ઇડલી મૂકી દઈશ ફટાફટ અને દાળનો વઘાર કરી।
પછી બેસી જઈએ જમવા. જો અહીંયા આપણે ઈડલી રાખી દીધી છે ચડવા માટે અને ઢાંકી દઈએ. તો અહીંયા ઈડલી રાખી દીધી છે ચડવા માટે અને જો દાળે બફાઈ ગયો ફટાફટ બનાવી નાખીએ. તો હાલો મિત્રો, કોને ભાવે ઈડલી સંભાર ખાવો હોય તો આવી જાઓ. તો જુઓ આવી કેસર કેરી નીકળી છે, એકદમ સરસ છે. અને અમારા વિદિશાબેન હવે ટેસ્ટ કરશે કેવી છે. તો મિત્રો જો જમવાનું બની ગયું છે, ઈડલી અને સંભાર બનાવ્યા, થઈ ગયું તૈયાર. તો હાલો બધાય જમવા. બની ગઈ છે ઈડલી આપણી, રવાની બનાવી ઇન્સ્ટન્ટ ઈડલી. અને આ છે સંભાર. આજ વાટકો લઈ લેવી તો જો ગરમા ગરમ સંભાર. ચલો ઈડલી સંભાર ખાવા. અને મારી વિદિશાબેનના તો ફેવરેટ છે. તો મિત્રો મારી તો ઈડલી સંભાર ફેવરેટ છે, તો આવી જાઓ ખાવા. બહુ મસ્ત છે. હમણાં જ કેરી ખાધી મેં. કેરી હારી હતી ને ઈડલી હારી છે. ચલા મસ્ત બની છે. તો મિત્રો જો ખાઈ પીને ફ્રી થઈ ગયા અને અત્યારે 11 જેવા વાગી ગયા છે. અને અમારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ચાલો અત્યારે જ્યુસ પીવાનું છે. ચીકુનું જ્યુસ બનાવીને રાખ્યું હતું, અત્યારે આવું બધા પી લઈએ. તો જો ચાલો ચીકુનું જ્યુસ પીવા. ચાલો ચીકુનું જ્યુસ થઈ ગયું તૈયાર. જોકે તૈયાર તો ક્યારનું થઈ ગયું હતું, પણ અત્યારે આપણે ગ્લાસમાં ભરી લીધું અને હવે પી લઈએ ઠંડુ ઠંડુ. તો ચલો મિત્રો ચીકુનું જ્યુસ પી લઈએ અને પછી સૂઈ જઈએ. બાય બાય મિત્રો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.